टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। भारतीय नौकादળ સમુદ્રમાં ગર્જના કરશે। નૌકાદળ 3 મે સુધી સુરક્ષા અભ્યાસ કરવાની છે। નૌકાદળ અરબ સાગરમાં સુરક્ષા અભ્યાસ કરશે। ગુજરાતના દરિયાકાંઠે મુખ્ય યુદ્ધાભ્યાસ કરવામાં આવશે। નૌકાદળના સુરક્ષા અભ્યાસને લઈને 4 વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। દ્વારકા, ઓખા, દેવ, પોરબંદરમાં ફાયરિંગ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। પહલગામ હુમલાને લઈને એનઆઈએનો મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। હુમલાના 2 દિવસ પહેલા બેસરન ઘાટી ઉપર આતંકીઓ હતા। 15 એપ્રિલે આતંકીઓ પહલગામ આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। હુમલા પહેલા આતંકીઓએ 3 અલગ અલગ સ્થળની રેકી કરી હતી। આરુ, બેતાબ ઘાટી અને એમ્યુઝમેન્ટ પાર્કમાં તેઓએ રેકી કરી હોવાનું સામે આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થાના કારણે અન્ય જગ્યાઓ હુમલો ન કરી શક્યા। એનઆઈએ તપાસમાં 2 ફોનના સિગ્નલ પણ ટ્રેસ થયા હોવાની માહિતી સામે આવી છે। પહલગામ આતંકી હુમલાને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। જાહેર હિતની અરજી ઉપર સુનાવણી આજે થશે। હુમલાની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે એક્શન પ્લાન બનાવવાની માંગ કરવામાં આવી છે। અરજીમાં હુમલાની જવાબદારી નક્કી કરવા માટે એસઆઈટી બનાવવાની માંગ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે એક્શન પ્લાન ખાસ ઘડવામાં આવ્યો છે। પહલગામ આતંકી હુમલાને લઈને જાહેર હિતની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સૌથી મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવનાર છે। પહલગામ આતંકી હુમલાને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। અરજી ઉપર સુનાવણી આજે હાથ ધરાશે। હુમલાની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે એક્શન પ્લાન બનાવવાની માંગ જે છે તે કરવામાં આવી છે। અરજીમાં હુમલાની જવાબદારી નક્કી કરવા માટે એસઆઈટી બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। અને આ જ અંગે આજે વધુ વાતચીત કરવા માટે કેપ્ટન જયદેવ જોશી અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। જયદેવજી, આપનું ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે। જયદેવજી, જે તમામ જે માહિતીઓ અત્યારે સામે આવી રહી છે તમામ ઉપર વિગતવાર આજે વાત કરવી છે, પરંતુ 2-3 મુદ્દા એવા છે જે સમજવાના છે। આજે પહેલાં તો નૌસેના તરફથી જે વિગતો આવી છે કે તેઓ યુદ્ધાભ્યાસ કરવાના છે। ગુજરાતના દરિયાકાંઠે તો યુદ્ધાભ્યાસ કરશે અને ખાસ કરીને દ્વારકા છે, ઓખા છે, પોરબંદર છે, દીવ છે, ત્યાં ફાયરિંગનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યાં તેઓ યુદ્ધાભ્યાસ કરવાના છે અને એનાથી પણ મોટી વાત અમે ગઈકાલથી આ અહેવાલ બતાવી રહ્યા છે કે 2016નો હુમલો હોય, 2019નો હુમલો કે 2001નો, આ તમામ હુમલામાં ભારત ઉપર જ્યારે પણ પાકિસ્તાને અવરચંડાઈ કરી છે અને એના જવાબમાં ભારતે 11મો દિવસ પસંદ કર્યો છે અને 11મા દિવસે ભારતે જડબાતોડ કાર્યવાહી કરી છે। શું આ વખતે પણ એવું થવાની શક્યતા છે? કારણ કે પાકિસ્તાન પણ કહી ચૂક્યું છે કે ભારત અમારા પર 24 થી 36 કલાકની અંદર હુમલો કરે તેવી અમને શક્યતા જણાઈ રહી છે। એટલે આ બધી જ બાબતોને જોઈએ તો 11મો દિવસ 2જી અને 3જી મેની આસપાસ થઈ રહ્યો છે। એટલે શું ભારત આવતીકાલે કાર્યવાહી કરશે એવું લાગે છે? બહુ સારું એનાલિસિસ આપે કર્યું છે અને મે બી જ્યારે પણ આ પ્રકારનો પાકિસ્તાનને વળતો જવાબ આપણે ત્યાં હતાહત થયેલા પરિવારો અને ત્રાસવાદથી ગ્રસ્ત આપણા રાષ્ટ્રના ન્યાય માટે જેટલો વહેલો આ દિવસ કે જેટલો વહેલો આ હુમલો આવે તે આવકાર્ય જ છે। પણ હું એમ કહીશ, જો આવું હોય, યસ, હું જે મારા આકલનમાં કે જે મેં કેલ્ક્યુલેશન કર્યું પ્રમાણે કદાચ પહેલગામ 11મા 12મા દિવસે કે 13મા દિવસે જરા વધુ ડિસાઇસિવ કે એવું કંઈ હતું। પણ યસ, આપે સાચા ફેક્ટ સાથે એ વાત કરી છે તો એમાં મારું ઇનપુટ એ રહેશે કે જો આવું હોય અને 2 દિવસોમાં 2 વખતે આ પ્રકારે બન્યું હોય તો એ પેટર્નને બ્રેક કરવા માટે, સરપ્રાઇઝ બિલ્ડઅપ કરવા માટે, અને ભારતનો રિસ્પોન્સ છે પ્રિડિક્ટેબલ હોય છે
જો આ પ્રકારનું આકલન આપણે કરીએ છીએ તો દુશ્મન દેશ અથવા આપણા વિરુદ્ધની તાકાતો પણ કરતી હોય અને સૈન્યના કેટલાય ફંડામેન્ટલ્સનો બહુ પ્રાઇમરી ફંડામેન્ટલ હોય છે કે દુશ્મનને અચંભો આશ્ચર્યચકિત કરવો. તો એ પ્રમાણે જોતા જો આવી રીતે છે તો ચોક્કસપણે આ વખતે 11મા દિવસે કંઈ નહીં થાય. એની પહેલા આજે કદાચ 10મો દિવસ ગણીએ તો પણ 10મો 9મો 10મો દિવસ ગણીએ તો પણ આવકાર્ય છે અને પછી થાય તો પણ આવકાર્ય છે. એક વાત. બીજું જે આપે નેવીના યુદ્ધ અભ્યાસની વાત કરી છે 3 તારીખ સુધી થવાનો છે અને એ પણ ગુજરાતના દરિયાકાંઠે. તો હેતવીજી આપણે આપણી ચેનલ ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપણા બધા દર્શકોને એ વાત કરીએ કે જ્યારે ક્યારેય પણ આ પ્રકારની ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલીની સ્થિતિ થાય છે ત્યારે ગુજરાત, કારણ કે ભૌગોલિક રીતે ગુજરાત એવી રીતે પોઝિશન્ડ છે, એક બહુ લાંબી એવી જમીની સરહદ પણ પાકિસ્તાન સાથે આપણે શેર કરીએ છીએ અને બહુ જ લાંબો, ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો પણ ગુજરાત ધરાવે છે. આ દરિયાકાંઠાના કિનારે કિનારે ઘણા તીર્થધામો, ધાર્મિક મહત્વના કેન્દ્રો, આપણા આરાધ્ય એવા મંદિરો તેમજ એશિયાના ઘરેણા કહી શકાય, એશિયામાં ટોપ નોચ કહી શકાય એવી કેટલી ફેક્ટરીઝ, એવા કેટલાય પ્લાન્ટ્સ પણ આ દરિયાકાંઠાની લગોલગ લાગેલા છે એવા છે. તો ગુજરાતની સેન્સિટિવિટી વધી જાય છે કોઈ પણ પ્રકારનો એક્શન અથવા હુમલો થાય તો. નંબર 1. નંબર 2, કરાચી અને પછીથી જો જવું પડે અને હમણાં ડેવલપ થયું છે તેવું ગ્વાદર બંદરગાહ પાકિસ્તાનનું, ત્યાં પહોંચવાનો પણ સૌથી ટૂંકો રસ્તો છે એ અરબ સાગર, ગુજરાત અને આપણા દરિયાકાંઠાની બાજુમાંથી પસાર થાય છે. અને આ પ્રકારનો હુમલો આપણે 1971માં કરાચીના બંદરગાહ પર કરી ચૂક્યા છીએ. ઘણી બધી આપણી શિપ્સે સાવ અંધારી એવી 3 અને 4 ડિસેમ્બર 71ની રાતે જે હુમલો કર્યો હતો અને જે નિકંદન કાઢ્યું હતું આપણે કરાચી બંદરગાહ પર લાંગરેલી દરેક શિપ, એ ઇન્ડિયન નેવીની શિપ હોય અથવા કોઈ કમર્શિયલ વ્હીકલ પણ હોય અથવા ત્યાંના જે ઓઇલના રિઝર્વ્સ હોય, અને કહેવાય છે નજરે જોનાર પ્રત્યક્ષદર્શીઓ કે દિવસો સુધી કરાચીનું એ બંદરગાહ સળગતું રહ્યું હતું, આગની જ્વાળાઓથી ગ્રસ્ત રહ્યું હતું. તો આ 2 કારણોથી આ પ્રકારની નેવીની મિલિટરી એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ અને આ પ્રકારનું જે કંઈ પણ મેન્યુવર્સ નેવી કરે ગુજરાતના દરિયાકાંઠે એ આપણા સંરક્ષણના તેમજ જો આપણે અટેક કે કોઈ પણ ઓપરેશન પ્લાન કરતા હોય તો તેના પણ હિતમાં છે. જયદેવજી, હજી એક મોટી વાત અને ઇનપુટ અમારી પાસે આવ્યા છે કે જેટલા પણ પાકિસ્તાનમાં બેઠેલા મોટા આતંકીઓના આકા છે તે લોકોને તેમના નિવાસ સ્થાનેથી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. શિફ્ટનો અર્થ એ કે જ્યાં પણ તેઓ રહેતા હતા ત્યાંથી લઈને જ્યાં પાકિસ્તાનમાં સૌથી વધારે વસ્તી છે એવી જગ્યા પર તેઓ લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કારણ કે જે ઇનપુટ્સ સામે આવ્યા હતા કે ઇન્ડિયા પહેલાં તો જેટલા પણ આતંકીઓના આકા જ્યાં છે તે એ જગ્યા પર હુમલો કરી શકે છે, એટલે એ ખોફથી તેમણે એ લોકોની જગ્યા બદલી નાખી છે અને જ્યાં સૌથી વધુ વસ્તી હોય એવી જગ્યા પર તેઓને શિફ્ટ કરી નાખ્યા છે કે જ્યાં હુમલો ઇન્ડિયા સરળતાથી ન કરી શકે. એટલે એક વાત સ્પષ્ટ થાય છે કે આતંકીઓને પોષવાનું કામ પાકિસ્તાન કરે જ છે. ભલે સમગ્ર વિશ્વની સામે 2 મોઢા રાખતું હોય અને કહેતું હોય કે અમે આતંકીઓને નથી પહોંચતા, પરંતુ તેઓના આ એક એક્શનથી આ વાતનો અહીંયા ખુલાસો થઈ જાય છે કે જો તમે પહોંચતા ના હો તો તમે આતંકીઓને સુરક્ષા આપીને જ્યાં સ્થાનિકો વસે છે, જ્યાં નિર્દોષ લોકો વસે છે ત્યાં તમે ન ખસેડત. એક્ઝેક્ટલી હેતવીજી, આપ જે કહો છો એમાંથી એક શબ્દ જો હું બોરો કરું તો કે 2 મોઢા દેખાડે છે પાકિસ્તાન. પોતાનું અલગ અલગ સ્ટાન્સ, અલગ અલગ મુખોટું ક્યારે પહેરવું ક્યારે ઉતારવું એવો દંભ કરવા માટે પાકિસ્તાન જાણીતું છે. આપણે જોઈએ કે છેલ્લા ઘણા દિવસોથી, કમસે કમ 3 દિવસોથી એ પ્રકારના રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ત્યાંના મંત્રીઓ હોય, ઇવન એમના આર્મી ચીફ વિશે એવું કહેવાય રહ્યું છે, એ હોય કે પછી બીજા એમના સિનિયર પોલિટિકલ અથવા મિલિટરી લીડરશિપ હોય, એ બધે પોતાના પરિવારોને વિદેશમાં યા તો પાકિસ્તાનમાં બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરી રહ્યા છે. તો આ પાકિસ્તાનના એ જ દોગલાપણાને પ્રદર્શિત કરે છે કે લડાઈની વાત કરવાની હોય, ઉન્માદની વાત કરવાની હોય, પોતાના જ આર્મીના ISPR એના અંતર્ગત અથવા ISI એ જે પાશવી રાક્ષસી એવું એમનું ગુપ્તચર અને બાકીનું ઇન્ટેલિજન્સ સર્વિસીસનું જે સંગઠન છે, સંસ્થા છે, એના માધ્યમથી
ભારત સામેની દુશ્મનાવટ, ભારત સામેનું ઝેર, ભારતના નિર્દોષ નાગરિકો સામેનો આતંકવાદ કરવો હોય તો ઉડી ઉડીને વાત કરે છે. એમના લશ્કરના ચીફે પણ વાત કરી, એમના પ્રધાનમંત્રીએ પણ ઘણી વખત ભૂતકાળમાં કહ્યું છે. ગત અઠવાડિયામાં જ એમના એક મંત્રી સ્કાય ચેનલ ને યુરોપમાં એક ઇન્ટરવ્યુ આપતા આપતા એ કહી ચૂક્યા કે અમે આતંકવાદને, આતંકીઓને ટ્રેનિંગ આપવાનું અને પોષવાનું કામ અમેરિકા, ઇંગ્લેન્ડ અને એવા દેશોના કહેવાના કારણે કર્યું છે. પણ જેવા પકડાય, જેવો પ્રત્યુત્તર આવે, જેવું ભારત અટેક કરવાનું હોય ત્યારે પલાયન કરવામાં તરત જ પાકિસ્તાન ઉતાવળું હોય છે, પાકિસ્તાનના લોકો ઉતાવળા હોય છે. આ એક વાત. અને બીજી વાત, આતંકવાદને પોષવામાં આગળ, પણ ચૂપચાપ કોઈને છુપાવી રાખવા હોય તો તેમાં પણ આગળ એવું પાકિસ્તાન છે. અને આખા વિશ્વએ જોયું જ્યારે એબોટાબાદ નામનું એમનું શહેર, જ્યાં તેમની મિલિટરી એકેડમી પણ આવેલી છે, સાવ તેનાથી નજીક એક મોટા એવા મકાનમાં છુપાઈને, જાણે બખોલમાં કે દરમાં કોઈ ઉંદર પેસીને બેઠો હોય, છુપાઈને, લપાઈને, એ રીતે ઓસામા બિન લાદેન મળી આવે. તો લડાઈની વાતો થાય ત્યારે મોટા રાગ આલાપવા, અને પછી છુપવાનું થાય ત્યારે આવી છુપવાની પણ સગવડો કરીને, તમે કીધું તેમ નાગરિક ઠિકાનાઓ પાસે જ્યાં સામાન્ય નાગરિકો રહેતા હોય એમનું પણ સુરક્ષા જોખમાય એવી સ્થિતિ એ કરવા માટે પાકિસ્તાન જાણીતું છે. અને ઇટ ઇઝ અબાઉટ ટાઈમ કે પાકિસ્તાનને હવે એ ફરી પાછું ક્યારેય આવું ના કરે અને હંમેશાને માટે એની શાન ઠેકાણે આવે તેવો પાઠ પડાવવાની જરૂર છે. અને આ વિષચક્રમાંથી પાકિસ્તાનને ખુદને પણ બહાર કાઢવાની જરૂર છે. બિલકુલ. અને સમગ્ર વિશ્વને પાકિસ્તાન જયદેવજી પોતે જ સંકેત આપી રહ્યું છે કે અમારા સૈન્યમાં તાકાત નથી, અમારા સૈન્યના લોકો બરાબર કામ નથી કરતા, એટલે જ અમારે આતંકવાદને પોષવો પડે છે, ને એટલે જ અમે આતંકીના જે આકાઓ છે એને અમે સેફ રાખીએ છીએ કે અમારી સેના કશું નહીં કરી શકે તો વાંધો નહીં, પણ આ લોકો અમને, અમારા દેશને બચાવી લે છે. એટલે ત્યાં જે પોતાના નાગરિકોનો વિશ્વાસ પણ ગુમાવી દે છે અને ત્યાં જ પોતાના સૈનિકોનો વિશ્વાસ ગુમાવી દે છે. અને વાત તો ત્યારે જ સાબિત થઈ કે જ્યારે 5-5 હજાર સૈનિકો પોતાની પોસ્ટ ઉપરથી તાત્કાલિક ધોરણે રિઝાઇન આપી દેતા હોય. બીજી વાત એ કરવી છે કે 100%ની વાત છે કે આપણી પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં ચૂક આવી છે. જો એ ચૂક ન આવી હોત તો આજે પહલગામમાં હુમલો ન થયો હોત. NIA નો એક મોટો ખુલાસો સામે આવ્યો છે કે હુમલાના 2 દિવસ પહેલા આ ઘાટીમાં તે લોકોએ રેકી કરી હતી. એ લોકો 15 એપ્રિલથી જ આ વિસ્તાર, અલગ અલગ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા હતા, રેકી કરી રહ્યા હતા. ક્યાં કેટલા મુસાફરોની સંખ્યા વધારે હશે તે બાબતનું આખું પ્લાનિંગ એ લોકોએ કર્યું હતું. એટલે કે 15 એપ્રિલથી એ લોકો અહીંયા ફરતા હોય અને 22 એપ્રિલે હુમલો થતો હોય, એટલે બટ ઓબ્વિયસ છે કે ક્યાંક આપણી પણ ચૂક થઈ છે. જો એ ચૂક ન થઈ હોત તો જ્યારે 15મી એપ્રિલે એ લોકોએ કાશ્મીરમાં પગ મૂક્યો ત્યારે જ એ લોકો પકડાઈ જવા જોઈતા હતા. આપે પ્રશ્ન 2 ભાગમાં પૂછ્યો. આપે જે બીજો ભાગ જે પ્રશ્નનો આપનો હતો એનો હું જવાબ પહેલા આપી દઉં. સુરક્ષામાં, ઇન્ટેલિજન્સમાં કે સૈન્યના ડિપ્લોયમેન્ટમાં કે પછી બીજી કોઈ પણ વાતમાં કંઈક ચૂકાણું ચોક્કસ છે, ચૂક ચોક્કસ રહી છે અને એના કારણે આ થયું છે એ આપણે સ્વીકારવું રહ્યું. અને કેન્દ્રીય પ્રધાન રિજિજુજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. અને જ્યારે કોઈ આ વાતનો સ્વીકાર કરીએ તો જ એ વાતનો સુધાર થઈ શકે. પણ આ વાત કહીએ એની સાથોસાથ જ જોડીને એ વાત સમજવી જોઈએ હેતવીજી કે હજારો નહીં લાખો સ્ક્વેર કિલોમીટરનો જે એરિયા છે એ એરિયાને આપણું સુરક્ષા તંત્ર કવચ પ્રદાન કરતું હોય છે. એવા સમયે દરેક જગ્યાએ પૂરેપૂરું સુરક્ષા ચક્ર આપવું, અને એ સમયે કે જ્યારે ભારત 2 ફ્રન્ટની લડાઈ લડતું હોય, આમ તો 3 ફ્રન્ટની કહીએ તો પણ ખોટું નહીં, સરહદો ઉપર અને LOC ઉપર, નાગરિક વિસ્તારોમાં, અને બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં અક્ષય ચીન અને ત્યાંથી લાગેલ ચીનની સરહદ પર. તો આ થોડું અઘરું થાય છે. અને જ્યારે ક્યારે પણ આવો એક બનાવ બને તો એ ઉડીને આંખે વળગે છે, એ ગ્લોબલ હેડલાઇન્સ બને છે. પણ કદાચ એવું બનશે કે અહીંયા જ તૈનાત સુરક્ષા તંત્રએ, ગુપ્તચર તંત્રએ, બાકી મિકેનિઝમે, પોલીસે આવા હજારો નહીં તો સેંકડો હમલાઓના સાજિશોને રોકી હશે. નહીં કરી શક્યા હોય આતંકીઓ એ દુસ્સાહસ, પણ એ હેડલાઇન નથી બનતું. પણ તેમ છતાં એ વાતનો સ્વીકાર કરવો રહ્યો અને એની સુધારની ચોક્કસ જરૂર છે. NIA જે ધીમે ધીમે જે ઇન્વેસ્ટિગેશન કરતું જાય છે, તપાસ કરતું જાય છે, એમાંથી આપણી સામે ચિત્ર વધારે સ્પષ્ટ થતું જશે. અને જે કંઈ પણ એ થશે એ સત્યની નજીક હશે. અને એમાં જો કંઈ ચૂકના મુદ્દાઓ આપણને મળશે તો હું તો એમ કહીશ કે એ જેટલું વધારે મળે તેટલું સારું. કારણ કે જે બની ગયું એને આપણે ભૂસી નથી શકવાના.
પણ જો આ તપાસમાંથી એવા મુદ્દાઓ આવે કે જેમાં સુધાર કરી શકાય, સારું સંકલન કરી શકાય, તો તે આવકાર્ય છે. આપે જે આની પહેલા આ જ પ્રશ્નના પહેલા ભાગમાં જે પૂછ્યું એ કે કઈ રીતે ડિપ્લોયમેન્ટ અને કઈ રીતે પાકિસ્તાન જે છે એની જો વાત કરીએ ટૂંકમાં, તો આ જે કંઈ પણ એ પાકિસ્તાન આ પ્રકારના દુસ્સાહસો કરે છે, એ આ આતંકીઓને પોષે છે, એનું એક બહુ સિન્ક્રોનાઇઝડ અને તાલીમબદ્ધ રીતે આ કામ કરતું હોય છે. જરૂર છે આપણે આ પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓના બદલતા મોડેસ ઓપરેન્ડી જેટલું જ ઝડપથી પોતાની જાતને એડેપ્ટ કરીને બદલ કરીને એમની ચાલોને પહેલાથી જ પારખી લેવાની. બિલકુલ. જયદેવજી, હજી એક મહત્વનો મુદ્દો કે પાકિસ્તાન ઘૂંટણીએ છે એનો જીવતો જાગતો પુરાવો ગઈકાલે પાકિસ્તાન દ્વારા જ ક્યાંક શેર થઈ ગયો કાં તો લીક થઈ ગયો, જે પણ કહો, એક વાત સામે આવી છે કે પાકિસ્તાનના જે આકાઓ છે તેઓની પાસે બંકરો, ટેન્કો બધું એટલું બધું ખૂટી ગયું છે, ઓઇલનો સ્ત્રોત એટલો બધો ખૂટી ગયો છે કે પાકિસ્તાનના જે સ્થાનિકો છે, જેઓની પાસે ટ્રક છે, મોટા મોટા લોડર વાહનો છે, તે એ સ્થાનિકોના જપ્ત કરી રહ્યું છે અને હવે ક્યાંક તેમાં લડાઈ લડવા જશે એવું લાગી રહ્યું છે. કારણ કે પહેલાં તો આ જપ્ત કરવાનો મુખ્ય હેતુ શું? કદાચ એવું બની શકે કે સરસામાન સાધન સામગ્રી ખૂટી ગઈ છે એટલે લોકો આવા બધા વ્હીકલનો ઉપયોગ કરીને પેટ્રોલનો વધારે વપરાશ ન કરે, એવું પણ હોઈ શકે અને એના માટે જપ્ત કરતા હોય. પરંતુ આ એક ક્યાંક આ પેલું થયું કે જાતે જ પોતાની જાતને શરમમાં મૂકી આખા વિશ્વની સમક્ષ એ પ્રકારનો ઘાટ અહીંયા ઘડાયો છે. યસ, ચોક્કસપણે આપ કહો છો તેવું જ છે. અને જે અગાઉ પણ આપણે પૂછેલ એ વાત કે પાકિસ્તાનના સૈન્યમાં અને ત્યાંના આખી સિસ્ટમમાં એક અફરાતફરીનો માહોલ છે, લોકો ભાગી રહ્યા છે, લોકો જવાબદારીથી છૂટી રહ્યા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે પાકિસ્તાનમાં જે વસ્તુ ખૂબ ચાલે છે એ બ્લેમ ગેમ છે. બધા લોકો પોતાની ભૂલનો દોષારોપણ બીજા ઉપર કરવા માટે ઉતાવળા હોય છે અને એના કારણે આ બધું થતું હોય છે. જે બીજી આપે વાત કરી હમણાં કે કઈ રીતે પાકિસ્તાન પોતે પોતાની જગ હસાઈ કરાવી રહ્યું છે અલગ અલગ રીતે આવા નિર્ણયો લઈને ને દેખાડીને, પણ આવી તો જગ હસાઈ પાકિસ્તાનની આવનારા દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓમાં ખૂબ એટલા માટે થવાની છે કે કોઈ એક ફ્રન્ટ તો આપનો મજબૂત હોવો જોઈએ. પાકિસ્તાનનો કોઈ ફ્રન્ટ, કોઈ મોરચો, કોઈ બાબતમાં ગર્વ લઈ શકાય તેવો મજબૂત નથી. આર્થિક ક્ષેત્રે શું એટલું મજબૂત છે? નથી. કંગાળિયતની આરે છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે જેનાથી કદાચ કોઈ પણ ફાઇનાન્શિયલ એડ મળે, બીજા વિશ્વમાંથી ના દેશોમાંથી મળે, તો એ બધી બાબતોથી પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારીને બેઠું હોય અને એમાંથી ક્યારેક જાગતું થાય, પાછું સૂઈ જાય, ક્યારેક મૂર્છિત થઈ જાય, તેવી સ્થિતિમાં પાકિસ્તાન છે. પાકિસ્તાનની ઇન્ટરનલ પરિસ્થિતિ જુઓ તો એ પણ એટલી ડામાડોળ છે. ત્યાંની સરકાર અને આર્મી વચ્ચે ક્યારે મીઠા સંબંધો હોય છે, ક્યારે એ સંબંધો કડવા અને ખાટા થઈ જાય છે, એનો આપણને ખબર નથી પડતી હોતી. અને સતત ને સતત ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સૈન્ય ISIના કઠપુતળી તરીકે કામ કરતા હોય છે અને એટલા માટે એક ચોક્કસ વિઝનથી કામ કરનાર ડિસિઝન મેકર્સ પાકિસ્તાનમાં ક્યારેય લાંબા સમય સુધી ટકી શક્યા નથી. એથી આગળ વાત કરીએ તો પાકિસ્તાનના અલગ અલગ ભાગોમાં એટલો અંદરનો વિદ્રોહ છે કે જેની કોઈ કલ્પના નથી. બલુચિસ્તાન અને બલુચિસ્તાનમાં રહેલી બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનના નાકમાં દમ કરી રહ્યા છે. આથી વધારે પાકિસ્તાનને પોતાના ટ્યુન પ્રમાણે નચાવવાનું કામ, પોતાની શરતો પ્રમાણે નચાવવાનું કામ સતત ને સતત ચીન કરે છે. કારણ કે ચીનના સ્થાપિત હિતો ત્યાં સંગ્રહાયેલા છે. વન બેલ્ટ વન રોડ મિશન હોય, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, એ બધા એના કારણે. તો આ રીતે જો જોવો તો એક આમ તળપદી એવી ગુજરાતી કહેવત છે કે નબળી ગાયને બગા જાજી, એક એવું જીવાત હોય છે, એક જંતુ છે, જે ગાય નબળી હોય એને જ આ બધી બીમારીઓ પણ જાજી હોય. તો પાકિસ્તાનની આવી સ્થિતિ છે. લડાઈની વાતો કરવામાં, ઉન્માદની વાતો કરવામાં બઢી ચડીને વાતો થઈ જાય છે, પણ પછી જ્યારે રિયાલિટીનો, હકીકતનો સામનો થાય છે ત્યારે આ બધી બીમારીઓ, આ બધી તકલીફોથી ગ્રસ્ત થયેલું પાકિસ્તાન પોતે અંદરથી ખોખલું થાય છે, આપણી સામે પણ હારે છે અને વૈશ્વિક ફલક ઉપર પોતાની શરમજનક જગ હસાઈ પણ કરાવે છે. બિલકુલ.
હજી એક મહત્વની વાત કે ગઈકાલની રાત તમે જો કતલની રાત હોય એ પ્રકારનો માહોલ હતો, કારણ કે ગઈકાલે સવારે પીએમનો એવો સંદેશો આવ્યો કે સૈન્યને ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યું છે, ટાર્ગેટ પણ એમનો, સમય પણ એમનો, સૈન્યને જે રીતે આગળ વધવું એ રીતે આગળ વધે. અને એ બાદ તેઓના નિવેદન બાદ સળંગ બેક ટુ બેક 6 અલગ અલગ મિટિંગો થવી, જેની અંદર રક્ષામંત્રીનું પણ ઉપસ્થિત રહેવું, સેનાના 3 પાંખના વડાનું ઉપસ્થિત રહેવું, અજીત ડોભાલનું ઉપસ્થિત રહેવું. એટલે ગઈકાલે સાંજ પછીનો જે માહોલ હતો કદાચ એવો માહોલ હતો કે આજની રાતે જ ભારત કોઈક મોટું એક્શન લઈ લેશે, પરંતુ ભારત જે રીતે પેશન્સથી આગળ વધી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ચીનના, ખાસ કરીને પાકિસ્તાનના નાકમાં તો દમ કરી જ રહ્યું છે, પરંતુ ચીનનો પણ જે આર્થિક રીતે સપોર્ટ પાકિસ્તાનને આવ્યો છે સામે, એટલે પાકિસ્તાન એના નામ પર બણગા ફૂંકી રહ્યું છે કે અમે ગમે તે કરી લઈશું, ભારતને જે કરવું એ કરે, અમે બધી જ રીતે સક્ષમ છીએ. એટલે એક બાજુ પીએમ નરેન્દ્ર મોદીના પ્લાન, આપણા સૈનિકોના પ્લાન, પેશન્સથી આગળ વધવું અને એવો હુમલો કરવો કે આખી નસલો યાદ રાખે, અને બીજી બાજુ સમગ્ર વિશ્વને એ વસ્તુ બતાવી કે ફરીવાર ભારતની સામે જોવું એ તમારા માટે જ મોટો, આનાથી પણ મોટો ખતરો હશે. આ તમામ બાબતોને કેવી રીતે જુઓ છો? જેટલું ભારત સમય લે છે, હું એમ નહીં કહું મોડું કરે છે, પણ જેટલો યથા યોગ્ય સમય ભારત લઈ રહ્યું છે એ બધી રીતે ભારતના હિતમાં છે. એક જે આપે વાત કરી કે ચીનના મદદ, તેની કદાચ હું એવો શબ્દ વાપરું તો કે ચીનની આપેલી ભીખ ઉપર નભતું એવું પાકિસ્તાન, આર્થિક મદદ લઈને ચાલતું એવું પાકિસ્તાન, એ જેટલો સમય આ અસમંજસની સ્થિતિમાં રહે એ આપણા માટે સારું છે, કે કારણ કે એ આર્થિક સહાય, એ ભીખ ખૂટતી જાય, ચીનનું પણ જે પેશન્સ છે, એની ધીરજ છે એ ખૂટતી જાય, અને જો એણે કંઈ નક્કી કરેલું હોય તો એ સમય પસાર થઈ જાય, તો એ આપણા હિતમાં છે. બીજું એક હેતવીજી કહેવાતું હોય છે કે the war doesn't tire you as much as the frustration of war does. કે લડાઈથી એટલો થકાન, તકલીફ અને નુકસાન નથી થતું જેટલું લડાઈ થશે એની આસપાસના ફ્રસ્ટ્રેશન અને એની આસપાસના અવિશ્વાસ અને એ ડરના માહોલના કારણે થાય છે. તો આ ડર અને અચંભાનો માહોલ, અને ક્યારે હશે કતલની રાત, એવો દરેક પાકિસ્તાની વ્યક્તિ, હું તો એમ પણ કહીશ કે કદાચ ત્યાંના આતંકવાદને પોષનાર નાગરિકો જો હોય તો તેમને પણ મનમાં આ ડર રહે એ ઈચ્છનીય છે. ત્રીજું, આપણે પાકિસ્તાનને ભૂલી જઈએ, આપણે આપણી વાત કરીએ તો આ યથા યોગ્ય રીતે લેવાતો સમય એ આપણા પ્લાનિંગને જ વધુ મજબૂત કરે છે. આપણે સમય આપી રહ્યા છીએ આપણા સૈન્યને, માત્ર સૈન્યને નહીં, બાકી બધા મંત્રાલયોને, અને આપણને સૌને પણ એક દેશ તરીકે આવનારા સમયની, એ નાનો હુમલો હશે, મોટો હુમલો હશે કે કદાચ એથી વધારે હશે, તો એની અસરો આપણને બધાને ઓછા વત્તા અંશે થવાની છે. તો એની તૈયારી પણ થઈ રહી છે. દેશમાં ચોક્કસપણે એક અજંપાનું માહોલ છે, એક આક્રોશનો માહોલ ચોક્કસ છે, પણ એ આક્રોશથી પ્રેરાઈને કંઈ અધકચરું કામ કરી દેવું કે અધકચરી તૈયારીથી હુમલો કરી દેવો એ પણ વ્યાજબી નથી. આપણે ધીરજ સાથે એક મક્કમ પ્રત્યુત્તર આપીએ તેની રાહ જોઈએ, એ આપણા હિતમાં છે, અને પાકિસ્તાન, ચીન અને એના મિત્રોને નુકસાન કરતા છે. બિલકુલ. દર્શક મિત્રો, આપણે જણાવી દઉં રિટાયર્ડ કર્નલ પણ આપણી સાથે અહીંયા અમૃતાલ મકવાણા જોડાઈ ચૂક્યા છે, અને અત્યારે તો આપણે ટેકનિકલ મુદ્દાઓ પર જયદેવજી સાથે વાત કરી, હવે કાશ્મીરની ગ્રાઉન્ડ ઝીરો પોઝિશન ઉપર આગળ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ ક્યાંય ન જોતા રહો ન્યૂઝ કેપિટલ. વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે, અને આ ચર્ચાને આપણે આગળ વધારીએ. આપણી સાથે રિટાયર્ડ કર્નલ અમૃતલાલ મકવાણા પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. સર, આપનું સ્વાગત છે આ ચર્ચામાં. અમૃતાલજી, જે રીતે ભારત એક બાદ એક પગલાં લઈ રહ્યું છે, ભારત એક બાદ એક જે નિર્ણયો કરી રહ્યું છે, બેઠકો કરી રહ્યું છે, અને એટલી મહત્વની બેઠકો, એટલી મહત્વની તસવીરો પણ સામે આવી રહી છે, આ તસવીરોને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારત જે યુદ્ધાભ્યાસ અત્યારે આગળ વધારી રહ્યું છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? અને આ સાથે જ ભારત હવે કયા મોરચે આગળ વધશે? ભારત પાસે ઘણા જ બધા વિકલ્પો છે, શું લાગી રહ્યું છે? આપનો મત શું છે? आपने मुझे 3 सवाल किया है. पहला तो हाँ, गत रोज प्रधानमंत्री, यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी के घर में इको साउंड आ रहा है, थोड़ा सा इसको इको,
हेलो જી આપનો અવાજ આવી રહ્યો છે અમૃતાલજી हेलो જી हाँ 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 तो गतरोज जिस प्रकार से यशस्वी प्रधानमंत्री के घर में निवास स्थान पर जो मीटिंगों का दौर चला, सबसे पहले आरएसएस के जो प्रमुख है मोहन भागवत के साथ आधे घंटे की करीब मीटिंग हुई। इसके पश्चात जो है सीसीएस की मीटिंग हुई, कैबिनेट कमिटी ऑन सिक्योरिटी। जैसे ही कैबिनेट ऑन सिक्योरिटी मीटिंग खत्म होने के पश्चात फिर जो है सीसीपीए की मीटिंग हुई, कैबिनेट कमिटी ऑन पॉलिटिकल अफेयर्स की मीटिंग हुई, और तीसरी जो मीटिंग हुई थी वो है कैबिनेट कमिटी ऑन इकोनॉमिकल अफेयर्स। और ये खत्म होने के बाद हमारे भारत के जो कैबिनेट मिनिस्टर है तो वो कैबिनेट की इस प्रकार से गत रोज 4 मीटिंगें हुई है। उसमें से सर्वप्रथम जो मीटिंग थी उसके अंदर और अलग अलग प्रकार से भारत के प्रधानमंत्री ने तीनों सेनाओं के जो शीर्ष अधिकारी हैं, चीफ ऑफ आर्मी स्टाफ उपेंद्र द्विवेदी, चीफ ऑफ नेवी स्टाफ दिनेश त्रिपाठी, चीफ ऑफ एयर स्टाफ अमरदीप सिंह, और इसके अलावा सीडीएस अनिल कुमार चौहान, और इसके साथ साथ हमारे जो सुरक्षा सलाहकार है वो है अजीत डोभाल। तो ये जो सिक्योरिटी के बारे में गत रोज जो ऐलान हुआ है भारत के प्रधानमंत्री ने, तीनों सेनाओं के जो शीर्ष अधिकारी हैं उनको ऐलान आदेश पास किया है कि आप जो है आगे बढ़ो, हम तुम्हारे साथ है, तुम टारगेट चूज करो, तुम डेट चूज करो, और तुम जैसे चाहते हो उस प्रकार से लड़ाई कर सकते हो। ऐसा थल सेनाध्यक्ष को बताया, ऐसा जल सेनाध्यक्ष को बताया, और ऐसा ही वायुसेना अध्यक्ष को उनको बताया है कि ये जो है मामला मुझे चाहिए पाकिस्तान में घुस करके ये जो कायराना हमला हुआ है पहलगांव के अंदर, तो उनको जवाब देना है। तो ये जो है पहले प्रश्न का जवाब इतवी मैंने आपको दिया कि कल क्या हुआ था। पूरा दिन जो है मीटिंगों का दौर चलता रहा और हमारे कई नेता बयानबाजी से बाज नहीं आए, लेकिन आप देखेंगे मुझे तो ऐसा लग रहा है कि हमें जो असदुद्दीन ओवैसी है उनसे सीखना चाहिए। जिस प्रकार से उन्होंने पाकिस्तान को संदेश दिया है कि ऐसे पाकिस्तान को तो ये फाइनेंशियल एक्शन टास्क फोर्स को ग्रे लिस्ट में डालना चाहिए, उसका रिकमेंडेशन करो। और तुम्हारी क्या औकात है, तुम बार बार हमें धमकी दिए जा रहे हो कि हम एटम बम तुम्हारे पर गिरा देंगे। तुम्हारी वो ताकत नहीं है कि अगर लड़ाई छिड़ जाती है तो 4 दिन भी भारत के सामने टिक सको। आज पूरा भारतवर्ष टेररिज्म को समर्थन में एकजुट होकर के खड़ा है। उसमें विपक्ष की जो पार्टी है, कांग्रेस के जो अध्यक्ष है राहुल गांधी खड़गे और राहुल गांधी, इसके अलावा तमाम जो नेता है वो भारत के पक्ष में है कि एक्शन होना चाहिए। और तीसरा जो प्रश्न आपने पूछा कि आगे ये बॉर्डर के ऊपर क्या हो रहा है, तो सबसे पहले मैं दर्शक मित्रों को बताना चाहता हूं कि भारत और पाकिस्तान के बीच में जो हमारी इंटरनेशनल बाउंड्री है और हमारी जो लाइन ऑफ कंट्रोल यानी कि नियंत्रण रेखा है, वास्तविक नियंत्रण रेखा जो है हमारी, उनके बारे में जरा दर्शक मित्रों को बताना चाहूंगा। भारत और पाकिस्तान के बीच में 5 राज्यों से हमारी जो बॉर्डर है वो गुजर रही है। सबसे पहले मैं बताना चाहूंगा कि जम्मू एंड कश्मीर, लेह लद्दाख, अभी ये केंद्र शासित हो गए। जम्मू कश्मीर को 2 भागों में बांटा गया 2019 में। बिल्कुल। तो सबसे पहला भाग है जम्मू एंड कश्मीर एंड दूसरा भाग है लद्दाख जी। और तो ये पहला जो है 1225 किलोमीटर लंबी हमारी इंटरनेशनल बाउंड्री पाकिस्तान के साथ लगी है। इसमें
740 किलोमीटर जो है वो आपका अंकुश रेखा है, यानी कि लाइन ऑफ कंट्रोल है जो इसके अंदर शामिल है। और दूसरा जो स्टेट है टेरिटरी से उसको बोलते हैं अपना लद्दाख और इंक्लूडिंग सियाचिन ग्लेशियर में एजीपीएल है, जो मैंने ऑपरेशन मेघदूत में हिस्सा लिया था। और सियाचिन ग्लेशियर में वे बैक इन 1983 वहां पे हमने पाकिस्तान को ऊंची पोस्टों पे बैठे थे, वहां से खदेड़ करके भगा दिया गया था। तो 83 में उस लड़ाई के अंदर मैंने हिस्सा लिया था। उस समय परवेज मुशर्रफ उस समय के ब्रिगेड कमांडर थे और इसके बाद भारत के ऊपर उन्होंने मार्शल लॉ करके जब लड़ाई हुई इसके बाद उन्होंने 99 के लड़ाई के दौरान इनके सारा उनकी कार्रवाई उनकी तरफ से हो रही थी। तो ये जो है जम्मू एंड कश्मीर को पार करने के बाद आपका पंजाब आता है। पंजाब की जो इंटरनेशनल बॉर्डर है वो है हमारी 553 किलोमीटर। तो वहां पाकिस्तान की सेना लगी हुई है, हमारी यहाँ सेना लगी हुई। पाकिस्तान ने अपना अफगानिस्तान जो बॉर्डर है डूरंड लाइन, जहां पे भारत 106 किलोमीटर बॉर्डर लाइन साझा करती है जी, तो वहां से उन्होंने अपनी सेना को हटा करके यहाँ लाइन ऑफ कंट्रोल पे लगाया है। इसके अलावा पंजाब बॉर्डर पे लगाया है 553 किलोमीटर। आगे राजस्थान जो है सबसे लंबी अगर हमारी इंटरनेशनल बॉर्डर है तो वहां 1037 किलोमीटर लंबी लाइन है, जहां पे भी पूरी लगी। और गुजरात 508 किलोमीटर है। इस प्रकार से 3323 किलोमीटर में हमारी बॉर्डर लाइन पाकिस्तान के अंदर फैली हुई है। બિલકુલ આજ આગળ વાત કરીએ ગ્રાઉન્ડ ઝીરોની, જેમ મેં પહેલા કીધું હતું જયદેવજી, જે પ્રકારની સ્થિતિ અત્યારે છે અને જે પ્રકારનો માહોલ છે, હું ખાસ કરીને કાશ્મીરના લોકોનું મન જાણવાનો પ્રયત્ન કરીશ, કારણ કે પહલગામ હુમલા પછી ઘણા જ બધા સોશિયલ મીડિયા પર એવા વિડીયોઝ વાયરલ થયા છે કે કાશ્મીરીઓ જ પાકિસ્તાની લોકોની તરફેણમાં હોય, કારણ કે 370 હટ્યા પછી જે સ્થિતિ આપણે જોઈ હતી, જે વિકાસ ત્યાંના લોકોને મળ્યો હતો, જે મોબાઈલ કનેક્ટિવિટી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ત્યાંના લોકોને મળી હતી, એ લોકો ખુશ હતા। પરંતુ આ હુમલા બાદ ત્યાંના જે કેટલાક સોશિયલ મીડિયા પર વિડીયોઝ આવ્યા છે, જે આપણા ભારત દેશના લોકો, ગુજરાતના લોકો ત્યાં ફરીને આવ્યા છે અને તેમણે આખી પોતાની આપવીતી કહી કે ત્યાંના ટુરિસ્ટ લોકો હોય, ત્યાંના નાના મોટા શોપકીપર્સ હોય, તે લોકોનું વર્તન તેઓના માટે, તે લોકો કોઈ પોતાની ગાડીમાં કે પોતાના ખચ્ચર ઉપર બેસાડીને લઈ જતા તો પૂછે કે તમે ઇન્ડિયન છો કે તમે પાકિસ્તાની છો। અને પાકિસ્તાનીઓ પ્રત્યે ક્યાંક ઇન્ડિયન પ્રત્યે લોકોનું સોફ્ટ વલણ છે, પણ એટલું જ સોફ્ટ વલણ તેઓનું પાકિસ્તાની પ્રત્યે પણ છે। એટલે ખરેખર વાસ્તવિક ગ્રાઉન્ડ ઝીરો પોઝિશન કાશ્મીરમાં કેવા પ્રકારની છે? હેતવીજી, કાશ્મીરની ગ્રાઉન્ડ પોઝિશન આપ જે કહો છો લગભગ તેવી જ છે। ભારત તરફ પણ કૂણું વલણ અને પાકિસ્તાન તરફ પણ કૂણું વલણ, એ વાતથી હું થોડો અલગ મત આપીશ। અમુક જ એવા કાશ્મીરીઓ છે, અને એ આપણે રિપીટેડલી વારે વારે કહેવું પડે કે અમુક જ એવા કાશ્મીરીઓ છે જેમના હાથ ખરેખર ખૂનથી રંગાયેલા છે અને આતંકીઓની સપોર્ટ કરે છે। એથી વધારે પણ અગેન જૂજ એવા પણ કાશ્મીરીઓ છે જે પરોક્ષ રીતે આતંકીઓની મદદ કરે છે। અને ખૂબ મોટો એવો કાશ્મીરીઓનો વર્ગ એ પણ છે જે ઇનડિફરન્ટ છે, જે ન્યુટ્રલ છે, જેને કોઈ ફેર નથી પડતો। આંગળીના વેઢે ગણી શકાય એટલા પર્સન્ટેજ જ લોકો સંપૂર્ણ રીતે ભારત સાથે છે। તો આજે 4 કેટેગરાઇઝેશન જે હેતુજી મેં આપને કરીને દીધા, એ બધામાં પણ જે કૂણું વલણ ધરાવતા હોય એ પણ ન્યાયિક વલણ જ કહેવાય। એવા તો આંગળીના વેઢે ગણી શકાય એટલા પર્સન્ટેજથી વધારે લોકો નહીં હોય। એમાંથી પણ અમુક લોકોનું આ સારું વલણ એટલા માટે છે કે ભારત પાસેથી એમણે પોતાનો સ્વાર્થ સજાવવો છે, પોતાની રોજીરોટી ચલાવવી છે, ભારત સરકારની કે રાજ્ય સરકારની પણ કલ્યાણકારી યોજનાઓના ફાયદા લેવા છે। જે ભારતીય સૈન્ય ત્યાં ચલાવે છે એ ઓપરેશન સદભાવના, એક સારી ભાવના, કાશ્મીરીઓને મુખ્યધારા સાથે જોડવાની સારી ભાવનાના અંતર્ગત જે સ્કૂલો, કોલેજો, સ્વરોજગારના જે મદદ કરવાના ટ્રેનિંગ, વોકેશનલ કોર્સિસ અને આયામો, એનો ફાયદો ઉઠાવવો છે। એટલા માટે ભારત પ્રત્યે એવું એક દંભી સારું વલણ છે। બાકી તો મહદ અંશે લોકો ઇનડિફરન્ટ છે, એમને ફેર નથી પડતો ત્યાં સુધી કે જ્યાં સુધી પોતાના હિતો સચવાઈ જાય ત્યાં સુધી। આ એક વાત। બીજું
એ એલિયનેશનનો ભાવ જે અમુક લોકોમાં, જે મેં વાત કરી છે, આ 4 કેટેગરાઇઝેશન, એમાંથી 1 ને 2, પહેલા 2 કેટેગરાઇઝેશન જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કાશ્મીર સ્થિત આતંકીઓની મદદ કરતા હોય છે, એવા લોકોમાં ભારત પ્રત્યે દુશ્મનાવટનો જે ભાવ છે એ સીમા બહાર છે, એ કલ્પના શક્તિથી બહાર છે. એ લોકો પોતાનું નુકસાન કરીને પણ આ આખી મુહિમ ને મદદ કરવા માટે, બધું કરી છૂટવા માટેની તૈયારી લઈને ચાલતા હોય છે, જેમાં એ તન મન ધન પોતાનું અને પોતાના પરિવારનું આ આતંકીઓ સામે ન્યોછાવર કરી દેતા હોય, પીરસી દેતા હોય. તે મારા ત્યાંના વ્યક્તિગત અનુભવો અને બાકી આપણે જે જાણીએ છીએ ફ્રોમ ધ કોમન નોલેજ ઓલ્સો પણ જાણીતું છે. એટલે જયદેવજી, અહીંયા ભલે સ્વાર્થની નીતિ હોય, ભલે સ્વાર્થની નીતિ હોય અહીંયા, પરંતુ જે પરિસ્થિતિ છે, કદાચ 2-5%, જેમ તમે કહી રહ્યા છો કે 2-5% લોકો આવા હશે, પણ આ 2-5% લોકો પણ ભારતના જે સૈનિકો ત્યાં તૈનાત છે, જે ત્યાં પોતાની ડ્યુટી કરી રહ્યા છે, એ લોકો પ્રત્યે પણ અણગમો રાખી રહ્યા છે અને કદાચ એ જ વાતનો આતંકીઓ, એ જ વાતનો પાકિસ્તાનીઓ ફાયદો ઉઠાવી રહ્યા છે, એવું લાગે છે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. એ લોકોને ખબર છે, પાકિસ્તાન પ્રેરિત આતંકીઓને ખબર છે, આઈએસઆઈને ખબર છે, મોટા મોટા થાણા બનાવીને બેસેલા પાકિસ્તાની રેન્જર્સ ને બેટ ને એ પ્રકારની જે એમની ટીમો છે, એ બધાને રેડિકલ ફંડામેન્ટલિસ્ટ અલગાવવાદીઓને સૌને ખબર છે કે આ તિરાડ છે અને આ તિરાડનો ફાયદો ઉઠાવીને ભારતને ઉપર હુમલો કરી શકાય અને એનો એ મેક્સિમાઇઝ ઉપયોગ કરે છે. અને એનો હાથો એક સમયે, બહુ જૂનો સમય થઈ ગયો, હજી પણ આપણે ક્યારેક ચવાયેલી લાઈન બોલીએ છીએ, બોલવી બંધ કરી દેવી જોઈએ કે ભોળા કાશ્મીરીઓનો ફાયદો ઉઠાવે છે. કાશ્મીર અને મહદઅંશે કાશ્મીરીઓ ટેરરિઝમને પણ એક ઇન્ડસ્ટ્રી તરીકે લઈ અને એક્સપ્લોઇટેશન કરે છે. એટલે ઇનફ ઓફ ભોળા કાશ્મીરી, એ લોકોને બધી ખબર છે. અને આપ કહો છો તેમ આ બધા મર્મસ્થાનોનો, આ તિરાડોનો ભારત વિરોધી તાકાતો પૂરેપૂરો ઉપયોગ કરવાના પ્રયત્ન કરે છે અને ઘણી વખત સક્સેસફુલ પણ થાય છે. બિલકુલ. અમૃતાજી, જે પ્રકારની અત્યારની સ્થિતિ છે અને માહોલ છે, આખા દેશમાંથી એક જ અવાજ આવી રહ્યો છે કે ખતમ કરી નાખવું જોઈએ, આખા પાકિસ્તાન જ ખતમ કરી નાખવું જોઈએ. કારણ કે ભલે એમાં 50% પબ્લિક કહી લઈએ કે તેઓ આતંકવાદને નહીં પોષતી હોય, તેઓ આતંકવાદ વિરોધી જ હશે, પરંતુ ત્યાં એ લોકોને પણ ખબર છે કે અહીંયા આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલે છે અને એની સામે તમે ચૂપ રહો. કોઈ પણ ખરાબ કામ ચૂપ થતું હોય તમે એની સામે ચૂપ રહો એટલે તમે પણ એટલા દોષિત કહેવાઓ. હવે પરિસ્થિતિ આવી રહી છે કે લોકોના મોઢે એક વાત એ પણ આવી રહી છે કે ભારતે પીઓકે પડાવી લેવું જોઈએ. જો પીઓકે પડાવી લેશે તો પાકિસ્તાન આમનામ બોલતું બંધ થઈ જશે અને આની સાથે તમે ચીનને પણ ચૂપ કરાવી દેશો. આ વાત થઈ ઇમોશનલી, પણ પ્રેક્ટિકલી આ કેટલું સંભવિત છે? પ્રેક્ટિકલી ભારત આ કરવા માટે કેટલું સક્ષમ છે? અને સામે બે ચીનની તાકાત અને પાकिस्तानના આતંકીઓને બંનેઓને હરાવવા માટે ભારત કેટલું સક્ષમ છે? सबसे पहले मैं दर्शक मित्रों को बताना चाहूँगा कि भारत आज अपनी एयरफोर्स की ताकत, नेवी की ताकत, थल सेना की ताकत, इन सबको मिला करके आज विश्व भर के अंदर सबसे सर्वश्रेष्ठ हैं। ये मेरा जाति अनुभव है। जो सेना के अंदर मैंने 33 साल 33 ईयर्स 6 मंथ एंड 5 डेज सर्विस किया है और कई सारे ऑपरेशन के अंदर मैं शामिल था 1980 से लेकर के टिल 2013। तो मुझे पूरा अनुभव है कि आज जिस प्रकार पाकिस्तान अपने आप को बचाने के लिए पूरी दुनिया के साथ सपोर्ट मांगने की कोशिश कर रहा है, भीख मांगने की कोशिश कर रहा है कि मुझे बचा लीजिए, मुझे बचा लीजिए। भारत हमारे पर कब अटैक करेगा उसका कोई पता नहीं। लेकिन आज जब से आप समझ सकते हो कि सीसीएस की पहली मीटिंग हुई थी, उसके पश्चात जो हालात पाकिस्तान के हैं, जो साइकोलॉजिकल वॉरफेयर हो रहा है, जिसके अंदर लोगों के दिल में, जहन में, प्रत्येक नागरिक के दिल में एक डर पैदा हो गया है कि भारत किसी भी वक्त हमला कर सकता है। उनके मंत्री रात को 1:30 बजे उठ करके जब वो पत्रकार परिषद को संबोधित करते हैं कि भारत आने वाले समय में 36 या 48 घंटे के अंदर पाकिस्तान के ऊपर अटैक करेगा, ये डर उनके मंत्रियों में है, ये डर उनके शहबाज शरीफ के दिल में है,
ये डर प्रत्येक नागरिक के दिल में है और तमाम नेता यही बार बार बोल रहे हैं कि हमने यहाँ पे हमारी जो मिसाइलें रखी है वो कोई देखने के लिए नहीं है। 98 के बाद पूरा जंग लगा हुआ है, तो एक आध दो वाला इंडिया की तरफ छोड़ दो उसको। उनके मंत्री बोलते हैं कि हमारे पास न्यूक्लियर वेपन है। क्या आपको न्यूक्लियर वेपन के बारे में किसी को जानकारी है? न्यूक्लियर वेपन बस समझ लिया कि यहां से छोड़ दिया तो सीधा क्या भारत के अंदर गिरेगा? ये आपकी बहुत बड़ी गलती है। न्यूक्लियर वेपन हो, मिसाइल हो, कोई भी टेक्नोलॉजी का सामान भारत में आने से पहले भारत के पास 3 लेयर सिक्योरिटी है कि जैसे भी आएगी वो रास्ते के अंदर ही उसको नष्ट किया जाएगा। आज हमारे पास ब्रह्मोस मिसाइल है जिनकी जो विशेषता है कि दुश्मन देश की तरफ से 450 से 500 किलोमीटर दूरी से अगर कोई भी मिसाइल जो है भारत के अंदर एंट्री करने की कोशिश करेगी, उसको रास्ते में ही ध्वस्त किया जाएगा। उतनी बड़ी ताकत है। आज न तो पाकिस्तान के पास ब्रह्मोस है, ना तो रशिया इनके चाइना के पास ब्रह्मोस है। तो ये जो ब्रह्मोस की एक स्पेशल खासियत है कि उसका रडार इतना तगड़ा है कि कहीं से भी आएगी और उसकी सेंसर और उसकी मारक क्षमता जो है सटीक है कि अगर हमने यहाँ से बैठे बैठे पाकिस्तान के रावलपिंडी, पेशावर और कराची में अगर छोड़ दिया तो 500 किलोमीटर रेंज के अंदर जो भी शहर आएगा उसको बर्बाद करके छोड़ेगा नहीं। तो उस प्रकार की आधुनिक से आधुनिक मिसाइल जिनके पास हो, और ये जो गीदड़ भक्ति दे रहे हैं कि हमारे पास न्यूक्लियर वेपन है, तो क्या हमारे पास नहीं है न्यूक्लियर वेपन? पाकिस्तान अगर गलती से न्यूक्लियर वेपन छोड़ने की कोशिश किया, हमारा तो एकाध शहर का नुकसान होगा, लेकिन पाकिस्तान जो दुनिया के नक्शे से गायब हो जाएगा। બિલકુલ બિલકુલ અમૃતાલજી, આ ચર્ચાને પણ આપણે આગળ વધારીશું અને ચોક્કસ એ વાત ખૂબ જ સ્વાભાવિક છે અહીંયા કે ન્યુક્લિયર વેપનની વાત ભલે પાકિસ્તાન વારંવાર કરતું હોય, પણ આપણી પાસે બ્રહ્મોસ છે, અગ્નિ 5, અગ્નિ 4, પ્રભાસ જેવી ઘણી જ બધી મિસાઇલો છે જે એટલી શક્તિશાળી છે કે આપણને કદાચ ન્યુક્લિયર વેપનની વાત કરવાની જરૂરત જ નથી। હજી પણ આગળ આ ચર્ચાને આગળ વધારીશું અને ઘણા મહત્વના મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ ક્યાંય ન જતા। ચર્ચાને આગળ વધારીએ। જે રીતે ખાસ કરીને પીઓકેની વાત કરી હતી, જયદેવજી હું તમારી પાસેથી આ સવાલનો જવાબ માંગવા માંગીશ કે જે રીતે ઇમોશનલી અત્યારે આપણે એક જ વાત કરી રહ્યા છીએ કે પીઓકે લઈ લઈએ આપણે, કારણ કે જે રીતે પાકિસ્તાન બળગા ફૂંકી રહ્યું છે, ફૂંકવા દો, એને જે કરવું હોય એ કરવા દો, પરંતુ એકવાર જો પીઓકે આપણા કબજામાં આવી જશે તો સ્થિતિ 90% જેટલી આપણી તરફેણમાં હશે। ખરેખર તે પોસિબલ છે? ખરેખર જો આપણે પીઓકે પર ખાસ કરીને પાકિસ્તાનના કોઈ આતંકવાદી ઠેકાણા પર કબજો કરવાની જગ્યાએ પીઓકેને પોતાની તરફ લેવાનો ટ્રાય કરીએ છીએ તો કેવી વર્લ્ડ વાઇડ તેની અસર જોવા મળશે? ભારત પર તેની અસર જોવા મળશે? કાશ્મીરીઓ પર તેની અસર જોવા મળશે? પીઓકેને લેવાથી થતા ફાયદા કે નુકસાન અને એનાથી આતંકવાદ વધશે કે ઘટશે, આવા પ્રશ્નોનો જવાબ આપ્યા પહેલા, વિચાર્યા પહેલા જ હું તો એમ કહું છું હેતવીજી કે આ એ અધૂરું કામ છે જે આપણે 1947-48 થી કરી લેવાનું હતું। તો એ અધૂરું કામ પૂરું કરી લેવું જોઈએ જેટલું બને તેટલું જલ્દી। એટલા માટે કે આપણા દેશનો ભાગ છે, આપણી જમીન છે, ત્યાં એવી હિમાલયન રેન્જીસ છે જે કુદરતે આપણને આપેલી છે, જે નેચરલ ડિફેન્સ સિસ્ટમ છે, ત્યાંનું ફ્લોરા, ફોના, ટુરિસ્ટ એટ્રેક્શન, બાકી બધું દુનિયામાં જમીન ઉપરનું સ્વર્ગ હોવું, એ બધી વાતો બરાબર છે। પણ જેમ આપણે કહીએ જનની જન્મભૂમિ છે સ્વર્ગાતપી ગરીયસી, એ આપણી જન્મભૂમિ છે, એ આપણા ધરતી છે, એ આપણા માથો છે, આપણા માથા ઉપરનો મુકટ છે કાશ્મીર। તો એ જેટલો જલ્દી ભારતના ભૂભાગમાં જોડાઈ જાય, મુખ્યધારામાં જોડાઈ જાય, એ કરવું પડે। એના માટે કુરબાનીઓ આપવી પડે તો આપવી પડે। હવે જે આપણે વાત કરી કે એ લેવાથી ફાયદા, ગેરફાયદા, આતંકવાદનો ખાત્મો અને ભારતની છબી અને વૈશ્વિક છબી, વિશ્વના રાષ્ટ્રો પર શું અસર થાય, તો એ બધી રીતે જો જોવો તો બધી વાતોની બહુ એક પોઝિટિવ અસર થાય। થોડી વાર માટે આપણે ઇમોશન્સ, આપના પ્રશ્નમાં આપણે ઇમોશન્સની વાત કરી। આખા દેશમાં અત્યારે ખૂબ જ ઇમોશનલી ચાર્જ સર્વે લોકો છે, પણ પ્રેક્ટિકાલિટી, વાસ્તવિક દુનિયા અને ઇમોશન્સમાં ફરક છે। આવી જ ઇમોશનની સ્થિતિ 1971માં હતી
પણ ત્યારે આપણે એ ઇમોશનને એવી રીતે કાબૂમાં રાખી કે અત્યારે આ ભાવનાઓ, લાગણીઓ, ઇમોશન્સમાં વહી જઈને આપણે કોઈ તાત્કાલિક નિર્ણય લઈએ અને ધાર્યું પરિણામ ના મળે, એના કરતાં આપણે આપણી ફિલિંગ્સ, આપણી ઇમોશન ઉપર અત્યારે કાબૂ રાખીએ. આપણે ત્યારે અટેક કરશું જ્યારે આપણને વિજય નિશ્ચિત દેખાશે અને કેટલાય મહિનાઓ સુધી એ અથડામણ અને પછીથી જે લડાઈ થઈ એને આપણે ટાળી. કમસે કમ 6 થી 7 મહિના આપણે એને ટાળ્યું, તો એ આપણા હિતમાં જ રહ્યું 1971માં. એવું જ 1999 કારગિલમાં આમને સામનેની રીતસર લડાઈ થઈ જાય એની પહેલા કેટલાય પેટ્રોલિંગ પાર્ટીઝ આપણે મોકલી, કેટલાય દિવસો સુધી. જ્યારે ડિટેક્ટ મે મહિનાના મધ સમયમાં ડિટેક્ટ થઈ ગયું હતું, એ પછી જૂનના શરૂઆતી સમયમાં આપણને ખ્યાલ આવ્યો કે યસ ત્યાં કંઈક છે, અને જૂનનો અંત અને મધ્ય જુલાઈ સમયમાં આપણે સંપૂર્ણ વિજયની નજીક પહોંચ્યા. તો ત્યાં પણ અઠવાડિયાઓ અને મહિનાઓ આપણે કાઢ્યા હતા. એટલા માટે કે ઇમોશનથી યસ આપણે સર્વ પ્રેરિત હોય છીએ, પણ ઇમોશનના કારણે આપણા ધાર્યા પ્રતિશોધની જે ધાર છે એ બુઠ્ઠી ન થઈ જવી જોઈએ. એટલે ઇમોશનને આપણે થોડી બેકસીટ આપવી જોઈએ. એ બીજા ભાગનો જવાબ આપના પ્રશ્નનો. આતંકવાદ ઉપર પીઓકેની અસર, જેટલું વહેલું પાક અધિકૃત કાશ્મીર ભારતના કબજામાં આવશે એટલો માત્ર જમ્મુ કાશ્મીરમાં રહીને ભારતને આતંકવાદ તકલીફ આપે છે એ ઘટશે એવું નહીં. પાકિસ્તાનના ઉત્તરી પ્રાંતોમાં પણ આતંકવાદ ઘટી શકશે અને અફઘાનિસ્તાનના દક્ષિણ ભાગમાં પણ આતંકવાદ ઘટશે, કારણ કે આપણે ફ્રન્ટ ફૂટ ઉપર જઈને, સાવ નજીક જઈને આપણે ડિફેન્સનું આપણું સુરક્ષા ચક્ર લગાવી શકશું. ભારતના હિતમાં ચોક્કસ છે, પાકિસ્તાનના હિતમાં પણ થયું. વૈશ્વિક રીતે જો ભારત પીઓકે લેવાનું કામ કરે તો યસ થોડા બહોત અલગ અલગ સ્વરો ઉઠશે. કદાચ એવી વાતો થાય કે તમે અલગ અલગ એગ્રીમેન્ટો અને લાઇન ઓફ કંટ્રોલની સાતત્યને ભંગ કર્યું, એવું અમુક જગત જમાદારો કદાચ આપણને કહે. અમેરિકા હવે જ્યારે ભારત સાથે વધુ અલાઇન્ડ છે અને વૈશ્વિક ડિપ્લોમસીમાં વિશ્વ અને અલગ દેશો એ બહુ નીતિમત્તા કરતા પોતાના હિતોનું સ્વાર્થ સચવાય છે કે નહીં એ પહેલા જોતા હોય છે. તો અત્યારનું યુરોપ, અત્યારનું અમેરિકા અને અત્યારના ઘણા બધા દેશો ભારતના આ પગલામાં પોતાના સ્વાર્થથી અને ભારતની તાકાતથી બહુ મોટો વિરોધ નહીં કરે. સંયુક્ત રાષ્ટ્ર જેનું રેલેવન્સ ગુમાવી રહ્યું છે એ પણ કેટલો વિરોધ કરશે એ પ્રશ્નાર્થ છે. અને એના એટલા માટે બહુ ચિંતાની જરૂર નહીં કે એવું જ કંઈક રશિયા યુક્રેન વચ્ચે ચાલે છે, આવું જ ઇઝરાયલ હમાસ વચ્ચે છે, તો સંયુક્ત રાષ્ટ્રના કોણ લોકોએ આવીને યુદ્ધ વિરામ કરાવડાવ્યા. તો એ કંઈ થોડા બહોત આગા પાછા સ્વર થાય, પણ વિશ્વ પણ કારણ કે એ આપણો ભાગ છે, ભાગલા સમયથી આપણો ભાગ છે, એટલે પાક અધિકૃત કાશ્મીર ઉપર ભારતના કબજાનો પુરજોર વિરોધ કોઈ ના કરે. ચીન માફ કરજો, ચીન કદાચ થોડીક ચોક્કસ આમાં અડખેલીઓ ઊભી કરે, પણ જો એ લિમિટેડ ઓફેન્સિવ હોય તો ભારત વેરી ઇઝીલી ચીન અને પાકિસ્તાન બંનેને સાથે એ વિસ્તારમાં, કારણ કે અક્ષય ચીનનો આપણો ભૂભાગ ચીન પાસે છે, વચ્ચેનો એક ભાગ જાણે પાકિસ્તાને ચીનને એટ્રીબ્યુટ કરીને આપેલો હોય એવું છે, અને બાકીના ભાગમાં પાકિસ્તાન એના ફોર્સીસને રાખે છે. એને જો આપણે હેન્ડલ કરવાનું થાય તો તે પણ આપણે કરી શકશું, ચીનના વિરોધ છતાં પણ કરી શકીએ. પણ શું એનો સમય અત્યારે પાક્યો છે કે નહીં એ યક્ષ પ્રશ્ન છે. સીધે સીધું આખું પાક અધિકૃત કાશ્મીર એક વખતમાં ભલે નહીં, પણ ધીમે ધીમે આતંકવાદી ઠેકાણાઓ ખાત્મો કરવાના ઈરાદાથી ધીમે ધીમેના પગપેસારા ભારતના, અને એના દ્વારા ત્યાં અમુક થાણાઓ સ્થપાવીને ભારતીય ફોર્સીસનું ત્યાં સ્થાયી થઈને રહેવું એ પણ નજીકના ભવિષ્યમાં જોઈ શકાય તેવી સંભાવના છે. બિલકુલ. અને એક વાત હજી મને એ પણ પૂછવી છે તમને કે એરલાઇન જે ભારતે બંધ કરી અત્યારે, કે પાકિસ્તાનનું કોઈ પણ વિમાન, કોઈ પણ એરફોર્સનું વિમાન કે જે ભારતની સીમા પરથી કે ભારતની ઉપરથી નહીં જઈ શકે. બીજી વસ્તુ એ કે આ આખી પરિસ્થિતિમાં ભારત આટલા દિવસોથી 22 તારીખના હુમલા પછી આજે 1 તારીખથી છેલ્લા 10 દિવસથી ભારત ખુલીને યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે, અને જે અભ્યાસ કરી રહ્યું છે ખાસ કરીને 3 ક્ષેત્રોમાં એ પણ દુનિયાની સમક્ષ છે. રાફેલની જે ડીલ થઈ એ પણ દુનિયાની સમક્ષ થઈ. એટલે ભારત આ વખતે બધા જ પાના ખોલીને વાર કરશે એવી સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે. એ મુદ્દે આપ શું કહેશો?
યસ, ચોક્કસપણે હેતવીજી, આને સૈન્યમાં અમે રેમ ઓન રિગાર્ડલેસ, કે કોઈ રિગાર્ડ વગર, કોઈ ચિંતા વગર જો મિશનમાં જવાનું છે તો જવાનું છે. નો હોલ્ડ્સ બાર્ડ, કે આપણને કોઈ રોકે નહીં, કોઈ આપને રોકશે નહીં, એ પ્રકારના એક એટીટ્યુડ સાથે જવાની પ્રયત્ન ભારત કરતું હોય છે. અને વિજયનો વિશ્વાસ અને વિજય નિશ્ચિત જમીન ઉપર પછી થતો હોય છે, મનનો વિજય પેલા હોય છે. અને એ કરવા માટે આવું ફ્રન્ટ ફૂટ ઉપર રહીને યુદ્ધ અભ્યાસ કરવા, રિયાલિઝમ અને એ પ્રકારની કન્ડિશન્સમાં અભ્યાસ કરવા એ બહુ જરૂરી છે. અને ભારત કોઈ પણની શરમ રાખ્યા વગર પોતાના હિતમાં પોતે જય હિન્દ કી સેના એમ કહેતા કહેતા આ આતંકવાદનો ખાત્મો કરે અને પોતાની સાથે થયેલ અન્યાયને ન્યાય તરફ લઈ જાય, એના માટે ભારત હવે એક ધ્યેય સાથે આગળ વધી રહ્યું છે. મિલિટરી એક્સરસાઇઝ અને ઓપરેશન્સ કરવાની તૈયારીમાં છે. બિલકુલ. ખાસ કરીને અમૃતાલજી આપણી સાથે જોડાયેલા છે. અમૃતાલજી, આ સમગ્ર ચર્ચા, આ સમગ્ર ભારતનું સ્ટેન્ડ ખોલીને વાર કરીશું, અને એ ન માત્ર પાકિસ્તાનને, ન માત્ર ચીનને, પરંતુ સમગ્ર વિશ્વને બતાવવું કે હવે જે પગલાં લેશે એ આખું વિશ્વ જોશે. કેવી રીતે જુઓ છો આપ તેને? देखो इतनी जिस प्रकार से भारत ने अपना स्टैंड पूरी दुनिया के सामने रखा है, उसमें जितने भी यूरोपीय संघ के देश हैं, G20 कंट्री के देशों को उनको पहलगांव घटना के बारे में बताया, और दुनिया के देश जिस प्रकार भारत को सपोर्ट कर रहे हैं, तो ये सपोर्ट, ये सबसे बड़ी बात होती है. यूएनओ का भी सपोर्ट है, अमेरिका का सपोर्ट है, रशिया का सपोर्ट है, जर्मनी, फ्रांस, इंग्लैंड का सपोर्ट है, इटली का सपोर्ट है, इजराइल का सपोर्ट है. जिस प्रकार दुनिया के देशों ने हमें आतंकवाद को ख़त्म करने के लिए जो समर्थन दिया है, और इसके अलावा हमने जो पाकिस्तान का इस पहलगांव हमले के अंदर जिस एक पैरा फोर्स का जो जवान है आर्मी का, वो इसके अंदर शामिल था, जिसका नाम सामने आया मूसा करके, जो पाकिस्तान आर्मी का जो स्पेशल फोर्स है पैरा रेजिमेंट का, वो बंदे ने इस कायराना हमले के अंदर शामिल था. ये प्रूफ हो चुका है. तो अभी दुनिया को हमें दिखाने की जरूरत नहीं, जो हमें एक्शन करना है. और कल जो मीटिंग के दौरान भारत के प्रधानमंत्री ने तीनों सेनाध्यक्षों को बता दिया है कि आप जो है तारीख नक्की करो, टारगेट नक्की करो, समय आपका है, कोई जल्दीबाजी नहीं है. जिस प्रकार से आपको अगर लड़ाई करनी है, कोई भी लड़ाई करने से पहले प्लान, प्रिपरेशन एंड एग्जीक्यूशन होता है. कि भाई लड़ाई एक बार शुरू हो गई, खत्म कब होगी उसके बारे में किसी को कोई जानकारी नहीं है. तो उससे पहले आपको प्रिपेयर करना होगा कि भाई मैंने दुश्मन को कितने दिन के अंदर मैं खत्म कर सकता हूं. आज अगर कल लड़ाई लग जाती है तो पाकिस्तान के पास मुश्किल से 4 से 5 दिन भी नहीं टिक सकता है. और भारत के पास आज 40 दिन का एक रसद है, आर्म्स एंड एमिनिशन है, डीजल पेट्रोल है, और सारी सेना को खाना खिलाने के लिए उतना उसके पास राशन है. और हमारी नेवी अरब सागर के अंदर अपना एकदम तैनात हालत में है. एयरफोर्स हमारी बिल्कुल सोटी पे सोटी लगाई जा रही है. और साथ ही साथ हमारी भारतीय थल सेना जो है लाइन ऑफ कंट्रोल एंड इंटरनेशनल बॉर्डर के ऊपर रात दिन लगी हुई पाकिस्तान की तरफ से लाइन ऑफ कंट्रोल के ऊपर जो अनप्रोवोक्ड फायरिंग चल रही है, उसका मुंह तोड़ जवाब देने के लिए हमारी भारतीय सेना 24/7 તૈયાર હે બિલકુલ ઓર કર રહી હે. બિલકુલ અમૃતાલજી, માફ કરજો, આપને રોકી રહી છું, આપણી પાસે અહીંયા સમયનો અભાવ છે. આખી ચર્ચામાં જયદેવજી અને અમૃતાલજી આપ બંને જોડે આપનો ખૂબ ખૂબ આભાર. રજા લેવાનો, પરંતુ તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.